મિત્રો હું નરેન્દ્ર પરમાર આજે આપણે રામદેવપીર ટેકરા સેક્ટર 3 અને સેક્ટર 5 ના ફાળવણી પત્ર મુદ્દે આપણે ચર્ચા માટે એકત્ર થયા છીએ। આજે આપણી પાસે સેક્ટર 3 ના એક એવા લાભાર્થી આવ્યા છે કે જેમને લકવાગ્રસ્ત છે, વિકલાંગ છે, તેમના પુત્ર પણ નોકરી ધંધાના રજાઓ પાડીને અને ફાળવણી પત્ર મેળવવા માટે અનેકો ધક્કા ખાઈ અને ફાળવણી પત્ર લઈને આવ્યા છે જે આપની સામે છે। આ ફાળવણી પત્ર એસ્ટેટ વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્યું છે। હવે વડીલ આપનું નામ? સુરેશભાઈ સોમાભાઈ સોલંકી। ઓકે, હવે તમારે શરીર તકલીફ છે એવું છે? હા, બરાબર। મિત્ર, આજે આપણે તમારા પિતાશ્રીને હેરાન નહીં કરીએ કારણ કે તેઓને લકવાગ્રસ્ત છે, તો તમારું નામ જણાવો। અક્ષય સુરેશભાઈ સોલંકી। બરાબર। હવે આ ફાળવણી પત્ર લઈને આવ્યા છો, તો આ ફાળવણી પત્રની પ્રોસેસ શું કરી એ જરા જણાવશો? ઓકે, ફાળવણી પત્રમાં લેવા માટે અમે તો પહેલા બિલ્ડરના ઓફિસ ગયા તો એમને એમનો ડોક્યુમેન્ટ જણાવ્યા, એ ડોક્યુમેન્ટ લીધા અને 300 રૂપિયાનો સ્ટેમ્પ કરાવ્યો અમારી જોડે, પ્લસ નોટરી કરાવડાવી। એ આપ્યા પછી 15 દિવસ પછી અમને અલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો છે। એ નોટરી અને સ્ટેમ્પ આનો ખર્ચો કોણે વેઠ્યો? અમે। સ્ટેમ્પના કેટલા પૈસા? સ્ટેમ્પ 300 રૂપિયાનો છે। બરાબર। તો નોટરી અને સ્ટેમ્પનો ખર્ચો તમે વેઠ્યો અને આ તમે ફોર્મ ભરીને અને કઈ જગ્યાએ આપ્યું? એસ્ટેટ વિભાગમાં આપ્યું કે એચએન સફલની ઓફિસે? એચએન સફલની ઓફિસમાં આપ્યું અને 15 દિવસે તમને ફાળવણી પત્ર આપ્યો? હા। કોણે આપ્યો ફાળવણી પત્ર? એચએન સફલની ઓફિસમાં જે બેઠા હતા એ સાહેબે ત્યાંથી આપ્યો। બરાબર। અને તમે આ મેળવવા માટે કેટલા ધક્કા ખાધા હશે? અંદાજે 3 થી 4 ધક્કા ખાધા હશે। બરાબર। નોકરીમાં કોઈ રજાઓ? નોકરીની રજાઓ રાખીને જવું પડે સાહેબ। બરાબર। હવે મિત્રો, આજે તેમને આપની સમક્ષ લાવવાનો મતલબ એટલો જ હતો કે રામદેવપીર ટેકરાની અંદર સેક્ટર 1, 2, 3, 4, 5, 6 સોશિયલ એમ્યુનિટીઝ આવા અનેકો સેક્ટર બનાવવામાં આવ્યા, જે સેક્ટરની અંદર સેક્ટર 5 ની અંદર એસ્ટેટ વિભાગ દ્વારા ત્યાંના લાભાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારના આવા સ્ટેમ્પ મંગાવવામાં નતા આવ્યા કે નોટરાઇઝ લાભાર્થી પાસે કરાવવામાં નતું આવ્યું। અને પીપીપી પોલિસીની જોગવાઈઓ જોવા જઈએ તો મકાન પણ વિનામૂલ્યે આપવામાં આવે છે, તો ફાળવણી પત્ર માટે લાભાર્થી પાસે ખર્ચો કરાવવાની જોગવાઈ ક્યાં છે તે મને આ દિન સુધી સમજમાં આવ્યું નથી। કારણ કે સેક્ટર 5 અને 3 માં આટલી ભેદભાવભરી નીતિ કેમ? સેક્ટર 5 ની અંદર એસ્ટેટ વિભાગ અને ડેવલપર સાથે મળીને ત્યાંના સાચા લાભાર્થીઓને તેઓના હકના ફાળવણી પત્ર એલોટ કરવામાં આવતા હોય તો સેક્ટર 3 ની અંદર કઈ જોગવાઈ અન્વયે તેઓ પાસેથી 300 રૂપિયા ખર્ચાવવામાં આવે છે, તેમજ આ નોટરીનો ખર્ચો એવરેજ ગણીએ તો 800 થી 1200 રૂપિયા નોટરીનો ખર્ચો પ્લસ સ્ટેમ્પ પેપર, તો આજે એક લાભાર્થીના એવરેજ 1000 રૂપિયા ખર્ચો ગણીએ તો 1500 લાભાર્થીનો ખર્ચો કેટલો? તો આ ખર્ચો ખરેખર ગરીબ લાભાર્થીઓ ભોગવવાનો હોય કે એસ્ટેટ વિભાગ અને ડેવલપર કે સરકારશ્રી દ્વારા આ વસ્તુ વિનામૂલ્યે આપવામાં આવતી હોય? જો મકાન વિનામૂલ્યે આપવામાં આવતો હોય તો આવું ફાળવણી પત્ર મેળવવા માટે આ ખર્ચા કરવા તે અયોગ્ય કહેવાય। કારણ કે આ ખર્ચો કોની ફરજમાં આવે છે? જો ગરીબ લાભાર્થીઓની ફરજમાં આવતો હોય તો સેક્ટર 5 ની અંદર તેઓને વિનામૂલ્યે કઈ રીતે ફાળવવામાં આવ્યું? સેક્ટર 6 ની અંદર આજની તારીખમાં તે લોકોને ટેક્સના બિલ પણ આપવામાં આવ્યા છે, જે સેક્ટર 3 ની અંદર આપવામાં આવ્યા નથી। તો મિત્રો, આજનો વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ કે હું રામદેવપીર ટેકરા સેક્ટર 3 ના રહીશો, ડેવલપરશ્રી અને એસ્ટેટ વિભાગ તેમજ સરકારશ્રીને આ વિડીયો મારફતે જણાવું છું કે સમાનતાનું ધોરણ અપનાવો, અલગ અલગ જગ્યાએ આવી ભેદભાવ ભરી નીતિ ન હોવી જોઈએ। આજે સેક્ટર 5 ની અંદર વિનામૂલ્યે આપવામાં આવતું હોય તો સેક્ટર 3 ની અંદર પણ આ ખર્ચો લાભાર્થીએ ભોગવવાનો ના હોય, તે ડેવલપર, એસ્ટેટ વિભાગ કે સરકારશ્રી કોઈ પણ ભોગવે, બાકી ગરીબ લાભાર્થીઓ પાસે આ ખર્ચા કરાવવા તે ગેરવ્યાજબી કહેવાય। માટે મિત્રો, આ બાબતમાં આપણે એસ્ટેટ વિભાગને રૂબરૂમાં રજૂઆત કરવા જવાનું છે અને ત્યાંના લાભાર્થીઓને વિનંતી કરું છું કે જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આવા ખોટા ખર્ચાઓ કરાવશો નહીં। અને રામદેવપીર ટેકરામાં અગાઉ આ જ કમિશન એજન્ટો દ્વારા મકાનો પડાવવામાં પણ રસ દાખવેલો
અને અત્યારે આ સ્ટેમ્પો ગરીબ લાભાર્થીઓ પાસે ખર્ચાવી અને તેઓ પાસે નોટરી અન્ય જગ્યાએ કરાવી અને ખર્ચા કમિશન આ બધું સેટિંગ ચાલી રહ્યું છે. માટે હવે તો જાગો. ક્યાં સુધી તમે આવી નિંદ્રા અવસ્થામાં રહેશો? પોતાનું હકનું મેળવવા માટે પણ પૈસા ખર્ચવાના. મિત્રો, આ બાબતમાં એસ્ટેટ વિભાગમાં રજૂઆત કરવા માટે હું જવાનો છું. જે કોઈ પણ જાગૃત નાગરિક હોય તેઓ આવી શકે છે અને આ બાબતમાં અનેકો આરટીઆઈ થઈ શકે છે કે સેક્ટર 5 ની અંદર વિના મૂલ્યે તો સેક્ટર 3 ની અંદર કઈ જોગવાઈથી 300 અને નોટરીનો ખર્ચો. શું આ ફરજ ડેવલપર સરકારશ્રીની નથી? માટે મિત્રો, આ બાબતની ગંભીરતા લો. આજે આ ફાળવણી પત્રની અંદર અનેક કન્ડિશનો લખી છે, જેની અંદર મુખ્ય કન્ડિશન તો કન્ડિશન નંબર 4, હાલમાં લાભાર્થીને ફાળવવામાં આવેલ આવાસ ફક્ત લીઝ હોલ્ડ હક આપવામાં આવેલ છે. ફાળવણી પત્ર આપવામાં આવે તે તારીખથી 15 વર્ષના સમયગાળા બાદ મૂળ લાભાર્થીના ઉપયોગની ખરાઈ કરીને તેઓને આવાસની માલિકી હક આપવા અંગે વિચારણા કરવામાં આવશે. આ અંગે આખરી નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે. આવી મકાન ફાળવણીની શરતો નંબર 1 થી લઈ અને 24 શરતો આપવામાં આવેલ છે. તો મિત્રો, શું સેક્ટર 3 માં અને 5 ની અંદર રોડ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે? તો નથી કરવામાં આવી. આજે પણ ત્યાં કાદવ કીચડ થાય છે. સેક્ટર 5 ની અંદર આજે પણ રાસકાના પાણી માટે લોકો ફાંફા મારે છે. માટે જાગો, ઉઠો, પોતાના હક અધિકાર માટે અવાજ ઉઠાવો. ન્યાયથી કાયદાકીય રીતે આપણે પોતાનો હક મેળવવાનો છે. તો સૌ પ્રથમ પ્રશ્ન છે ફાળવણી પત્રનો. તો આ બાબતમાં રજૂઆત કરીએ અને જ્યાં સુધી નિકાલ ના આવે વાતનો ત્યાં સુધી કોઈએ ખોટા ખર્ચા કરવા નહીં અને આ બાબતમાં ઉચ્ચ લેવલે રજૂઆત કરીએ અને આ પ્રશ્નનું નિરાકરણ લાવીએ. જય ભીમ, નમો બુદ્ધાય. હાલ જે આપણે વિડીયો બનાવ્યો અને સેક્ટર 3ના લાભાર્થીએ પોતાની વેદના વ્યક્ત કરી, તો આજે સેક્ટર 5ના લાભાર્થી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ તેઓના માતૃશ્રીના નામે ફાળવણી પત્ર મળેલ હોય જે આપણી સમક્ષ લઈને આવ્યા છે. આ છે સેક્ટર 5નું ફાળવણી પત્ર અને આ છે સેક્ટર 3નું ફાળવણી પત્ર. તો મિત્રો, આ જે ફાળવણી પત્રો બંને આપણી સામે છે. તો આપણે સેક્ટર 3ના લાભાર્થીને પૂછ્યું, તેમણે જણાવ્યું કે અમે 300 રૂપિયાનો સ્ટેમ્પ અને નોટરીનો ખર્ચો ભોગવ્યો. 2 થી 3 ધક્કા ખાઈ અને નોકરીની રજા રાખી, વિકલાંગ હોવા છતાં પણ ખૂબ જ હાલાકી ભોગવી છે. હવે આપણે સેક્ટર 5ના લાભાર્થીને આ બાબતમાં ચર્ચા કરીશું. મિત્ર, આપનું નામ? નિકુલભાઈ કાંજીભાઈ રાવત. બરાબર. તમે આ જે ફાળવણી પત્ર લઈને આવ્યા છો, તો આ ફાળવણી પત્ર તમને કયા સેક્ટરનું છે? સેક્ટર 5. તો આ ફાળવણી પત્ર મેળવવા માટે તમે કોઈ ખર્ચો કરેલો? તમારી પાસે કોઈ ખર્ચો કરાવેલો? ના. કે આ ફાળવણી પત્ર કઈ રીતે આવ્યું તે તમે લોકો સુધી જણાવશો? આ ફાળવણી પત્રનો કોઈ ખર્ચો નથી. બરાબર. બરાબર. અને એસ્ટેટ વિભાગે આપ્યો, કોર્પોરેશને અમને. એસ્ટેટ વિભાગે હા. તમારી પાસે કોઈ 300 રૂપિયાનો સ્ટેમ્પ ના, મંગાવેલો? કોઈ સ્ટેમ્પ નહીં, કશું જ નહીં. તમારી પાસે કોઈ નોટરી કરાવેલી? ના. મિત્રો, આ ડિફરન્સ છે. આજે સેક્ટર 3 અને 5 આ બંને ફાળવણી પત્રની અંદર અલગથી ખર્ચા કરવાની જોગવાઈ કઈ? આ બહુ જ ગંભીર મુદ્દો કહેવાય. 1500 મકાન ગુણ્યા 800 થી 1000 રૂપિયા. આજે આ નાની બાબત નથી. આજે સેક્ટર 5 ની અંદર પણ પાણીની તકલીફ છે, તેઓને પણ રોડ રસ્તાની તકલીફ છે. તે દિશામાં હવેના આંદોલનમાં પ્રશ્ન લઈશું. પરંતુ હાલનો મુદ્દો સેક્ટર 3 અને 5 વચ્ચે આ ભેદભાવ ભરી નીતિ કેમ? હવે સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક આ ખર્ચાઓ બંધ કરવામાં આવે. ત્યાંના સ્થાનિક લાભાર્થીઓને વિના મૂલ્યે ફાળવણી પત્ર એલોટ કરવામાં આવે. જય ભીમ, નમો બુદ્ધાય.